કેમી ઓસ્મોટિક સિદ્ધાંત હરિતકણમાં એટીપીના સંશ્લેષણને સમજવા કેમી ઓસ્મોટિક પરિકલ્પના રજૂ કરવામાં આવી. એટીપી સંશ્લેષણ થાઇલેકોઇડના પટલની આરપાર પ્રોટોન ઢોળાસના વિકાસથી સંકળાયેલું છે. થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનું એકત્રીકરણ થાય છે. પાણીના અણુઓનું થાઇલેકોઇડમાં વિભાજન થતાં પ્રોટોન કે હાઇડ્રોજન આયનોનું નિર્માણ થાય છે, જે થાઇલેકોઇડના પોલાણમાં એકત્રિત થાય છે. બીજી બાજુએ થાઇલેકોઇડ પટલની બહારની બાજુએ આધારકમાં NADPનું રિડક્શન થાય છે. આ રિડક્શન માટે પ્રોટોન્સની જરૂર પડે છે અને આધારકમાં આવેલા પ્રોટોન્સ આ કાર્ય માટે વપરાય છે. આમ હરિતકણના આધારકમાં પ્રોટોન્સની સંખ્યા ઘટે છે, જ્યારે બીજી બાજુ થાઇલેકોઇડના પોલાણમાં તેનું પ્રમાણ વધે છે. આમ થવાથી થાઇલેકોઇડ પટલની આરપાર પ્રોટોન ઢોળાસ ઉત્પન્ન થાય છે. પ્રોટોન ઢોળાસનું કાર્ય શું છે? ખરેખર ઉર્જા મુક્ત કરવા પ્રોટોન ઢોળાસને તોડવાની ક્રિયા છે. એટીપીએઝના F0ના માર્ગ મારફત પ્રોટોન આધારક તરફ ગતિ કરે છે, જેના લીધે ઢોળાસ તૂટે છે. એટીપીએઝ ઉત્સેચક બે ભાગો ધરાવે છે. F0 જે પટલમાં સંચિત થયેલ હોય છે તેમજ પાર પટલના માર્ગોનું નિર્માણ કરે છે, જેનાથી પ્રોટોનનું પ્રસરણ પટલની આરપાર થાય છે. F1 જે થાઇલેકોઇડ પટલની આધારક તરફની બાહ્ય સપાટી પાસે ઉપસી આવે છે અને આધારક તરફની બાજુએ હોય છે. ઢોળાસ તૂટવાથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થાય છે, જેને લીધે એટીપીએઝના F1 કણોમાં યથાયોગ્ય પરિવર્તન થાય છે. આ પરિવર્તન ઉર્જા ધરાવતા એટીપીના કેટલાક અણુઓના નિર્માણ માટે ઉત્સેચકોનું તૈયાર કરે છે. અહીં બનતા એટીપી આધારકમાં થતા જૈવ સંશ્લેષણ તબક્કામાં NADPHની સાથે તરત જ વપરાઈ જાય છે.